સમાચારોની શરૂઆત કરીશું, જેમાં હવે કફ સિરપના કારણે બાળકોના મોતને મુદ્દે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના મેડિકલ સ્ટોરમાં તપાસના નામે નાટક થઈ રહ્યું છે. તો આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં 53,000 મેડિકલ સ્ટોર સામે માત્ર 36 ડ્રગ ઇન્સ્પેક્ટર જોવા મળી રહ્યા છે. મેડિકલ સ્ટોર સામે ડ્રગ ઇન્સ્પેક્ટરનું અપૂરતું મહેકમ જોવા મળી રહ્યું છે. તો રાજ્યમાં હવે ડ્રગ ઇન્સ્પેક્ટરની સંખ્યા ઓછી જોવા મળી રહી છે અને સામે જ મેડિકલ સ્ટોરમાં સતત વધારો છે, જેમાં મંજૂર કરાયેલા મહેકમ કરતા ઓછા ઇન્સ્પેક્ટર જોવા મળી રહ્યા છે. ત્યારે 14 જિલ્લામાં તો એક પણ ડ્રગ ઇન્સ્પેક્ટર નથી. જ્યારે મુખ્ય કચેરી ગાંધીનગરમાં 9માંથી 8 જગ્યા ખાલી છે. 53,000 મેડિકલ સ્ટોર સામે માત્ર 36 ડ્રગ ઇન્સ્પેક્ટર જોવા મળી રહ્યા છે અને રાજ્યમાં હવે ડ્રગ ઇન્સ્પેક્ટરની સંખ્યા ખૂબ ઓછી જોવા મળી રહી છે. મેડિકલ સ્ટોર સામે ડ્રગ ઇન્સ્પેક્ટરનું અપૂરતું મહેકમ જોવા મળી રહ્યું છે. સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વઢવાણ જીઆઈડીસીમાં તેલની ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે, વઢવાણ જીઆઈડીસીમાં તેલની ફેક્ટરીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. પુરવઠા અધિકારી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા છે. તો ચેકિંગ કામગીરી કરવામાં આવી રહી છે. સાથે જીઆઈડીસીમાં તહેવાર સમયે દરોડાથી વેપારીઓમાં ડર જોવા મળી રહ્યો છે. તો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાની શંકા સાથે તપાસ હાથ ધરવામાં આવી છે. ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય તેલના નમૂના પણ લેવામાં આવ્યા છે. આપણી સાથે સંવાદદાતા અશોક રામે જોડાઈ ગયા છે. જી અશોક, જે પ્રમાણે હવે તહેવાર આવી રહ્યા છે ને તેને જ લઈને હવે ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, શું કહેશો? જી, વાત કરવા જઈએ તો સુરેન્દ્રનગર ખાતે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને પુરવઠા વિભાગ દ્વારા સંયુક્ત ટીમ દ્વારા સુરેન્દ્રનગર જીઆઈડીસીની અંદર દરોડા પાડવામાં આવ્યા છે, જેને લઈને તેલ વેચતી ફેક્ટરીઓ ની અંદર દરોડા પાડવામાં આવી રહ્યા છે. હાલ સેમ્પલ લઈને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જી અશોક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ભાજપ વર્સિસ ભાજપના જે સમાચાર સામે આવ્યા હતા ને તેને લઈને હવે ફરિયાદ નોંધવામાં આવી છે. તો ભાજપ કાર્યાલયમાં લાફાવાળી મુદ્દે ફરિયાદ નોંધાવવામાં આવી છે. દિનેશ સાવલિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. શૈલેષ જરીવાલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સુરતમાં હવે લાફાવાળીનો સમગ્ર વિડીયો વાયરલ થયો અને મારામારી કરી ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં દાખલ કરાવવામાં આવી છે. ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. તો સુરત ખાતેથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તો જૂનાગઢથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગેસ ગળતરના કારણે 3 લોકોના મોત થયા હતા અને તેને જ લઈને હવે સરેન્ડર કરવામાં આવ્યું છે. જૂનાગઢથી આ સમાચાર, ગેસ ગળતરથી 3ના મોત મામલે સરેન્ડર કરવામાં આવ્યું. મનપા ઇજનેર દ્વારા સરેન્ડર કરવામાં આવ્યું છે. જૂનાગઢ ખાતેથી મહત્વપૂર્ણ સમાચાર, જાંજોડા ચોકડી પર 7 મેના રોજ આ ઘટના બની હતી અને તે મામલે હવે ઇજનેર દ્વારા સરેન્ડર કરવામાં આવ્યું છે. પોલીસે ડ્રાઈવર સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હતી. ઇજનેરની પણ સંડોવણી જણાતા ગુનો નોંધાયો હતો. ગત તારીખ 7/5/2025ના રોજ જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાં ઝાંઝરડા રોડ ઉપર ગેસ ગળતરનો બનાવ બનેલ હતો. જે ગેસ ગળતરમાં 3 જણાના મૃત્યુ થયેલ હતા. એમાં એક એની મા હતી, એક એની દીકરી હતી અને તેઓ જે ફરિયાદી છે એના મિત્ર હતા, જેઓના મૃત્યુ થયેલા હતા. આ ગુનાના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 105 મુજબ એ પાર્ટ 363/25 થી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો. આ ગુનામાં યાદવ રાજેશભાઈ જયમંગલરાવને અગાઉ એરેસ્ટ કરવામાં આવેલા હતા. આ ગુનાના કામે ગઈકાલે જયેન્દ્રસિંહ ભગવાનજીભાઈ ઝાલાને એરેસ્ટ કરવામાં આવેલ. મહેસાણાના વિસનગરમાં સામૂહિક દુષ્કર્મનો જે મામલો સામે આવ્યો હતો તેને લઈને આ વધુ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વિસનગરમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ થયું હતું તેને મામલે આ વધુ સમાચાર સામે આવી રહ્યા છે. દુષ્કર્મના 6 આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.
જ્યારે ગઈકાલે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો, જેમાં તમામ 6 આરોપીને કોર્ટે 8 દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યા છે. જ્યારે સરકારી વકીલ વિજય બારોટ દ્વારા પીડિતા વતી રજૂઆત કરવામાં આવી હતી, તો 8 દિવસના રિમાન્ડને મંજૂરી આપવામાં આવી છે. દુષ્કર્મના 6 આરોપીને 8 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. તો કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને આ મહેસાગરમાં જે સગીરા હતી તેની સાથે સામૂહિક દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો અને 6 આરોપીઓને હવે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. તે બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને 8 દિવસના રિમાન્ડની મંજૂરી આપવામાં આવી છે. તો તમામ 6 આરોપીને 8 દિવસના રિમાન્ડ પર મોકલી આપવામાં આવ્યા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગાંજો ઝડપાયો છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. એસટી ડેપોમાંથી 8 કિલો ગાંજા સાથે કેરિયર ઝડપાયો છે. 8 કિલો ઉપરાંતના ગાંજા સાથે કેરિયરને પોલીસે ઝડપી પાડ્યો છે. સયાજીગંજમાં આવેલા સેન્ટ્રલ બસ ડેપોમાંથી આ કેરિયર ઝડપાયો છે. 8 કિલોથી વધુનો જે ગાંજો હતો તેને ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે પોલીસે બાતમીના આધારે ગાંજા સાથે કેરિયરને ઝડપી પાડ્યો છે. ત્યારે ભાવનગરમાં હવે સગીર વયની દીકરીની છેડતી કરવામાં આવી છે. તો આ છેડતીના સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગર ખાતેથી જાહેરમાં સગીર વયની દીકરીની છેડતી કરવામાં આવી છે. જે છેડતી કરનાર યુવકને પોલીસે ઝડપી લીધો છે. તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં છેડતી કરનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો. રોહિત ઉર્ફે ઘુગી બારૈયા નામનો આરોપી ઝડપાયો છે. સગીરાની જાહેરમાં છેડતી કરતા ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી હતી. જ્યારે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. વડોદરાથી સમાચાર સામે આવ્યા, જેમાં સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના બની છે. તો આ મારામારીના સમાચાર વડોદરા ખાતેથી સામે આવી રહ્યા છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના બની છે અને MK નાડકર્ણી સ્કૂલમાં 2 વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી અને તેને લઈને પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થી વચ્ચે મારામારી થઈ હતી. બંને વિદ્યાર્થીઓએ આવેશમાં આવતા એકબીજાને માર માર્યો હતો. તો વડોદરાથી આ સમાચાર, જેમાં બંને વિદ્યાર્થીઓની સામસામે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે આ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ. ધોરણ 11ના વિદ્યાર્થીને માર મારતા દાંત તૂટી ગયો હતો. MK નાડકર્ણી સ્કૂલમાં 2 વિદ્યાર્થીઓ વચ્ચે આ મારામારીની ઘટના બની હતી અને તે બાદ હવે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થી વચ્ચે મારામારી થઈ. તે બાદ પોલીસમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. જ્યારે એક વિદ્યાર્થીનો મારામારીમાં દાંત પણ તૂટી ગયો છે અને બંને વિદ્યાર્થીઓએ આવેશમાં આવતા એકબીજાને માર માર્યો હતો. જ્યારે બંને વિદ્યાર્થીઓની સામસામે ફરિયાદ લેવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. તો વડોદરા ખાતેનો આ સમગ્ર બનાવ છે. એમને ડીઓ કચેરીમાં કઈક મીટિંગ હતા, ત્યાં હાજર હતા, જેથી કરીને ત્યાં હતા નહીં. આમાં જે વિદ્યાર્થીએ જે 11મા ધોરણના વિદ્યાર્થીનો જે દાંત તોડી નાખ્યો છે, તેમાં 117(2) જે BNS કલમ છે, 117(2), 296, 351 અને 54 મુજબ અલગ અલગ સેક્શનમાં કાર્યવાહી કરવામાં આવશે. અને જે 9મા ધોરણનો વિદ્યાર્થી છે કે જેને 11મા ધોરણના વિદ્યાર્થીઓ માર મારેલ છે, એમની સામે 296 અને 115(2) મુજબ વિવિધ સેક્શન ઉમેરી અને આગળની કાર્યવાહી. અમદાવાદના ધોળકામાં જાહેર રસ્તા પર મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. ધોળકા ખાતેથી જાહેર રસ્તા ઉપર મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો છે. જે ધોળકા સામૂહિક આરોગ્ય કેન્દ્રની બહારની આ સમગ્ર ઘટના છે. જેમાં જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો. રસ્તા ઉપર સરકારી હોસ્પિટલનો મેડિકલ વેસ્ટ ફેંકાયો છે. તો અમરેલી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં હવે સિંહણ દ્વારા મારણ કરવામાં આવ્યું છે.
તો સમાચાર સામે આવી રહ્યા છે. ધારીના સરસિયા ગામમાં મારણ કરવામાં આવ્યું છે. ગત મોડી રાત્રે સિંહ દ્વારા ગાયનું મારણ કરવામાં આવ્યું છે. ગામની વચ્ચે સિંહ દ્વારા શિકારનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. તો અમરેલી ખાતેની આ સમગ્ર ઘટના છે, જેમાં ગ્રામજનોએ સિંહના મારણનો વિડીયો કેમેરામાં કેદ થયો હતો. ધારી તેમજ આજુબાજુના ગ્રામ્યમાં સિંહ આવી ચડે છે અને હવે આ સિંહ દ્વારા ગાયનું મારણ કરવામાં આવ્યું, જેનો સમગ્ર વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને ગામજનો દ્વારા આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. તો આણંદ મનપાની ગેરકાયદેસર પ્લાસ્ટિક પર હવે મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. આણંદ ખાતેથી મહાનગરપાલિકાની ગેરકાયદેસર પ્લાસ્ટિક પર મોટી કાર્યવાહી કરવામાં આવી. કરમસદ આણંદ મનપા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. સમાચાર આણંદ ખાતેથી સામે આવ્યા. ગેરકાયદે પ્લાસ્ટિકના વેચાણ અને સંગ્રહ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો અમરેલી ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. જિલ્લા એપીએમસીના ચેરમેનની ચૂંટણી યોજાઈ છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે અમરેલી ખાતેથી, જેમાં જિલ્લા એપીએમસીના ચેરમેનની ચૂંટણી યોજાઈ છે. ચેરમેન શૈલેષ સંઘાણીની મુદ્દત પૂર્ણ થતા ચૂંટણી યોજવામાં આવી હતી. એપીએમસીના નવા ચેરમેન તરીકે ભાવિન સોજિત્રા બિનહરીફ રીતે ચૂંટાઈ આવ્યા છે. આગામી 2.5 વર્ષ માટે કમાન સંભાળશે ભાવિન સોજિત્રા. તે બિનહરીફ રીતે ચૂંટાઈ આવ્યા છે. એપીએમસીના તેલીબિયા વિભાગમાંથી ડાયરેક્ટર સોજિત્રા ચૂંટાયા છે. અમરેલી ખાતેથી આ મહત્વપૂર્ણ સમાચાર. એએમસીના ચેરમેનની ચૂંટણી યોજવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન તરીકે અમારી બિનહરીફરણી થઈ, તે બદલ હું બધા મારા સાથી મિત્રો બોર્ડ ઓફ ડિરેક્ટરનો આભાર માનું છું. અને મારા કાર્યકાળ દરમિયાન સારમુલા રોડ પર સ્થિત માર્કેટિંગ યાર્ડ છે, તેમાં વેપારી અને ખેડૂતોનું સુવિધા માટે હંમેશા હું પ્રયત્નશીલ રહીશ. હું અલ્પેશ દેસાઈ, જિલ્લા રજિસ્ટ્રાર ભાવનગર. આજે મારી અમરેલી જિલ્લાની બીજી ટર્મની એપીએમસીના ચેરમેનની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે નિયુક્તિ કરવામાં આવી, જે અંતર્ગત એપીએમસીના ચેરમેનના ઉમેદવાર તરીકે ભાવિનભાઈનું જ ફોર્મ ભર્યા હતા, તેમને આપણે બિનહરીફ વિજેતા જાહેર કરીએ છીએ. જી. ગીર સોમનાથના આધેડ મહિલાના સામૂહિક દુષ્કર્મ મામલે નવા બંદર મરીન પોલીસે ત્રીજા આરોપી અંશ ઉર્ફે અંશુ બારિયાની દરિયામાંથી ધરપકડ કરી છે. આરોપી માછીમારી માટે દરિયામાં ગયો હતો, ત્યાંથી પકડી પાડવામાં આવ્યો છે. ગતરોજ પોલીસે 2 આરોપીઓને દરિયામાંથી ઝડપી પાડ્યા હતા. સાબરકાંઠાના હિંમતનગર આંબાવાડી નજીક ટ્રેન ઉથલાવવાના પ્રયાસનો મામલો સામે આવ્યો છે. અસારવા ચિત્તોડગઢ મેમુ ટ્રેનને ઉથલવાનો પ્રયાસ કરાયો હતો. બ્રોડગેજ રેલવે ટ્રેક પર લોખંડના રોડ મૂકવામાં આવ્યા હતા. રોડ નજર આવતા લોકો પાયલટે ઇમરજન્સી બ્રેક લગાવી હતી. લોકો પાયલટે વાટડા રેલવે સ્ટેશનના માસ્તરને જાણ કરતા કાર્યવાહી કરવામાં આવી છે. રેલવે પોલીસે અજાણ્યા 3 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
હિંમતનગરના અંબાવાડીમાં હવે ટ્રેન ઉથલવાને મામલે વધુ સમાચાર સામે આવી રહ્યા છે. તો સમાચાર સામે આવી રહ્યા છે હિંમતનગર ખાતેથી અંબાવાડીમાં ટ્રેન ઉથલવાના પ્રયાસનો જે મામલો હતો તેને લઈને આ વધુ અપડેટ સામે આવી છે. એટીએસની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે. રેલવે ટ્રેક પર ઘટના સ્થળનું નિરીક્ષણ કરી પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આસપાસના સીસીટીવી સહિત વિસ્તારને લઈ વિગતો એકઠી કરવામાં આવી રહી છે. એટીએસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે, જેમાં કયા ઈરાદા સાથે ટ્રેક પર લોખંડના રોડ નાખ્યા હતા તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. હિંમતનગર ખાતેથી આ સમાચાર. અંબાવાડીમાં ટ્રેન ઉથલવાના પ્રયાસનો જે મામલો હતો તેને લઈને આ વધુ અપડેટ સામે આવી, જેમાં એટીએસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ઘટના સ્થળ પર જઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રેલવે ટ્રેક પર ઘટના સ્થળનું નિરીક્ષણ કરીને પ્રાથમિક તપાસ હાથ ધરાઈ છે. સમાચારમાં આગળ વાત કરીએ તો અમરેલી ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. ખાંભાનો રાયડી ડેમ ઓવરફ્લો થયો છે. ખાંભાનો રાયડી ડેમ ઓવરફ્લો થયો. અમરેલી ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. ચોમાસા બાદ પ્રથમવાર આ ડેમ છલકાયો છે. મોટા બારમણ ગામ પાસે ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. ડેમ ઓવરફ્લો થતા એક દરવાજો ખોલાયો. ઉપરવાસના વરસાદના પગલે ડેમ ઓવરફ્લો થયો છે. જામનગરમાં જીએસટી એન્ફોર્સમેન્ટ ટીમોનું સર્ચ ઓપરેશન પૂર્ણ થયું છે. મેટલ બાંધકામ સરકારી કોન્ટ્રાક્ટરની પેઢીઓમાં ઓટો સ્પેર પાર્ટ્સ મશીનરી હાયર કરતી પેઢીઓની કંપનીઓમાં સર્ચ પણ કરવામાં આવ્યું હતું, જેમાં 21 પેઢીઓ પર વેરા શાક કૌભાંડને લઈને દરોડા પાડવામાં આવ્યા હતા. સર્ચ દરમિયાન 400 કરોડ ઉપરાંતના બેનામી વ્યવહારો મળ્યા છે, તેમજ ₹70 કરોડથી વધુની વેરા શાક કૌભાંડનો પર્દાફાશ થયો છે. મોટાભાગની પેઢીઓનું એકાઉન્ટ સીએ અલ્કેશ પેઢડિયા સંભાળે છે, જેની સામે સીટીસી ડિવિઝનમાં વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરાઈ છે. રાજકોટ શહેરમાં મિત્રો સાથે મળીને ટીઆરબી જવાનને લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે. ટીઆરબી જવાને પોલીસની ઓળખ આપી વેપારી સમીર પંડ્યાનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઈ જઈ ₹32 લાખની લૂંટ ચલાવી હતી. હાલ આ મામલે પોલીસે ટીઆરબી જવાન શાહબાઝ મોટાણી સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે. હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એ જે શાહબાઝ મોટાણી છે અને એની સાથે જે 3 વ્યક્તિઓ આયા હતા અજાણ્યા, એ 4 વ્યક્તિ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. એની તપાસ જે છે એ અકબરનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ ચલાવી રહ્યા છે અને આ તપાસ દરમિયાન આ જે 4 વ્યક્તિઓ છે એ રાત્રિના સમયે મળી આવતા એ જે મુખ્ય આરોપી શાહબાઝ મોટાણી અને એની સાથેના જે 3 વ્યક્તિઓ એ અતિક સુમરા, મહેશ વાઘેલા અને દાનિશ શેખ, આ 4 વ્યક્તિઓને રાત્રે અટક કરવામાં આવેલા છે અને એમની પાસેથી 21 લાખ જેટલા રૂપિયા છે એ રિકવર કરવામાં આવેલા છે અને બાકીના જે પૈસા એણે ક્યાં ક્યાં આપ્યા છે અથવા તો ક્યાં મૂક્યા છે એ બાબતની તપાસ હાલ ચાલુ છે. વડોદરાના માર્કેટ રોડ ઉપર આવેલી લિટલ ફ્લાવર સ્કૂલમાં મારામારીની ઘટના બની હતી. શાળાના વિદ્યાર્થીઓની મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિદ્યાર્થીઓ વચ્ચે નજીવી બાબતે થયેલ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાના પગલે વાલીઓને બોલાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થતા સ્કૂલ પ્રિન્સિપલ 3 કલાક થવા છતાં પણ ન આવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે શાળા પ્રશાસન દ્વારા સીસીટીવી ખગાડવામાં આવ્યા છે. ધોરણ 11ના વિદ્યાર્થીઓ વચ્ચે ટપલી દાવ થતા મામલો બિચક્યો અને બબાલ શરૂ થઈ હતી. બહારથી વિદ્યાર્થીના ટેકેદારો સ્કૂલે આવીને હુમલો કર્યા હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. જ્યારે ઘટના બનતા નવાપુરા પોલીસ ઘટના સ્થળે આવી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની પૂછપરછ હાથ ધરી હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના વાલીએ સ્કૂલની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ સ્કૂલ પ્રશાસન દ્વારા ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને યોગ્ય સારવાર પણ નહીં અપાઈ હોવાના આક્ષેપ થયા છે. મેં દાદાને વચ્ચે પેલા ટપોલીઓ મારી, પછી મેં લોકોને એવું કહ્યું કે ટપોલીઓ ના મારશો, તો એ લોકો મને ફેટ પડીને નીચે લઈ ગયા કે તું મને બોલ્યો જ કેમ ટપોલીઓ ના મારશો. પછી એ લોકો બધાને ભેગા કર્યા, પછી મને સિદ્ધના તળાવના વચ્ચે માર્યો. પછી એ લોકો મને ખેંચીને અંદર રાજપુરીની સમોસાની તઈ માર્યો. પછી એ લોકો મેં મેડમને કીધું તો મેડમ એવું બોલે કે તમે કંઈ મોટું કરશો ના, અમે જોઈએ છીએ. હા, ભણતા વિદ્યાર્થીઓ. એક 11માં મારા ક્લાસમાં છે, એનું નામ આર્યન ચુનારા છે, ને બીજા 9માં ને 11માં વાળા છે, બીજી સ્કૂલના બી હતા, નવજીવન સ્કૂલ. આજે કઈ શું થયું અને 10 જણે એના પર હુમલો કર્યો કે એને છોડવામાં બધા આજુબાજુ વાળા મને કીધું કે ના હોય તો તમારો છોકરો મરી ગયો, પણ કોઈ વચ્ચે આવ્યો નથી.
બહાર રોડ પરથી બી હમણાં મને ખબર પડી. આ સ્કૂલવાળાએ નહીં પોલીસવાળાને બોલાયો, ના એને દવાખાના લઈ ગયો. એ બધા અમે જ કર્યું છે, ના પોલીસને બોલાય. એ લોકો પેલી ભૂલ તો સ્કૂલવાળાની છે. એને પોતે મેડમ કહે છે કે અમે હવે અમે સલટાઈ નાખશો, એવું એને પોતે મારા છોકરાને કીધું મેડમે. આજ પૃથ્વી નામના છોકરાનો ધક્કો કૌશલને વાગ્યો હશે અને કૌશલ એને ફરીથી બોલવા માંડ્યો કે તું બધાને ધક્કો શું કામ મારે છે. અને એ બોલચાલમાં નીચે એના ધોરણ 9ના બીજા છોકરાઓ, ધોરણ 11ના બીજા છોકરાઓ એકબીજાની સામસામે આવી ગયા અને એકબીજા સાથે કઈ મેટર પર કઈ ઇસ્યુ પર બોલાચાલી થઈ હશે અને એમાં છોકરાઓ વચ્ચે અંદર ઝઘડ્યા. અમે તો ઉપર હતા, અમારું બીજું ધોરણ 10મું અને 12માનું પેપર ચાલતું હતું એટલે અમે એમાં સુપરવિઝનમાં હતા. ચૌહાણ કૌશલ એને કંઈક માર્યો છે, એના ક્લાસના છોકરા છે ને એને માર્યો છે એવું પોતે કહે છે. બસ આ છોકરાનો મને જેવી વર્દી મળી એવું હું અહીંયા આવ્યો છું. આ છોકરાને હવે લઈ જશે પોલીસ સ્ટેશન અને જેવો મેસેજ મળ્યો હું અહીંયા આવી ગયો છું. હમણાં સારવાર કરવા માટે મોકલી આપ્યો. અમદાવાદના રાણીપમાં અંધ કલ્યાણ કેન્દ્ર પાસે ગત રાત્રે નરેશ ઠાકોરની હત્યાનો બનાવ બન્યો હતો. મૃતક નરેશનો એ દિવસે જન્મદિવસ હતો અને તે પોતાના મિત્રો દિલીપ, સુજલ અને રવિ સાથે હાજર હતો. જમવાના મુદ્દે દિલીપ અને અભિષેક વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ વાતાવરણ તંગ બન્યું હતું. આ બોલાચાલી વચ્ચે પ્રેમ ઉર્ફે હુડો ઠાકોરે છરીના ઘા મારી નરેશની હત્યા કરી દીધી હતી. તે બાદ આરોપી ફરાર થઈ ગયા હતા. જન્મદિવસની ખુશી વચ્ચે બનેલી આ હત્યાએ આખા વિસ્તારમાં ચકચાર મચાવી છે. જેમાં જે મૃતક છે નરેશ ઠાકોર, તેઓનો બર્થડે હોય, તેમના મિત્રો અભિષેક, દિલીપ, સુજલ અને રવિ નાઓએ સાથે જમવા જવાનો પ્રોગ્રામ કરેલ. જે જમવા જવાના પ્રોગ્રામમાં દિલીપ અને અભિષેકે વચ્ચે થોડીક બોલાચાલી થયેલ અને બોલાચાલીનું રીઝન એવું હતું કે દિલીપ જમવા જવા માંગતો ન હતો ને જ્યારે અભિષેક જવા માંગતો હતો. તો એ અનુસંધાને જે મરણ જનાર છે નરેશ, એણે અભિષેકનો પક્ષ લઈ અને દિલીપ સાથે બોલાચાલી કરેલી. સુરતના ઉધરામાં ડબલ મર્ડરનો મામલો સામે આવ્યો છે. પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો. હત્યારો સંદીપ ગૌર 3 સંતાનોનો પિતા છે. પત્ની હોવા છતાં સાડી સાથે લગ્ન કરવા હતા. યુપીથી સુરત ખરીદી કરવા આવેલ સાળીની હત્યા કરી છે. સાડી સાથે લગ્ન કરવાનું કહેતા પરિવારે ઠપકો આપ્યો હતો. સાળા નિશ્ચયે ઠપકો આપતા ચપ્પુ વડે આરોપીએ હુમલો કર્યો છે. ભાઈને બચાવવા વચ્ચે પડે સાડી પર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો. जो आरोपी है जिसने डबल मर्डर किया है संदीप घनश्याम गौर, उनके साली और उनकी सास 4 तारीख को प्रयागराज से यहाँ साले की शादी थी, उसके लिए शॉपिंग करने के लिए आए थे. जो साले थे वो भी FSL में जॉब करते हैं वहाँ पे यूपी में. जो आरोपी हैं संदीप गौर, उनको उनकी साली से शादी करनी थी. उसी मत्ते उन सबका फैमिली में झगड़ा हो गया. सबने बोला कि इस तरह से शादी साले के साथ नहीं हो सकती. तभी वो गुस्से में आकर संदीप ने उनके साली और उनकी सास पे चाकू से हमला किया था. સુરતમાં સામાન્ય બોલાચાલીમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો છે. 6 ઓક્ટોબરે બેસુ વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હતો. બાબુ પટેલની હત્યા કરી હત્યારો ફરાર થઈ ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમોએ તપાસ કરી ભેદ ઉકેલ્યો છે. હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સ અને CCTVના આધારે આરોપીની ધરપકડ કરાઈ છે. આ લોકોને એક ઇન્ફોર્મેશન અને ટેકનિકલ હ્યુમન સર્વેલન્સ અને CCTV આધારે એક લીડ મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાલે લેટ નાઇટ અતુલ જંગ બહાદુર સિંહ નામના એક જોનપુરનો રહેવાસી છે અને અહીંયા શાંતાનગર પાંડેસરામાં રહેતા એક 22 વર્ષના ઈસમની ધરપકડ કરી છે. જે 5 વર્ષથી સુરતમાં રહે છે અને છૂટક મજૂરીનું કામ કરે છે. આ બંનેને કોઈ બાબતે બોલાચાલી અને ઝઘડો થતા જેના અનુસંધાને આણે એને ચપ્પુ મારી દીધેલું હતું. અતુલ જંગ બહાદુર શાંતાનગરમાં રહે છે અને ચપ્પુ એ પોતાની પાસે જ રાખતો હતો. અમરેલીના સાવરકુંડલાના થોડીમાં વેપારી પર તલવારથી હુમલો કરવામાં આવ્યો હતો. સિમેન્ટના વેપારી પર ગામના લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. વેપારીએ ઉઘરાણી કરતા તલવાર અને ધોકા વડે હુમલો કરાયો હતો. આ સાથે જ વેપારી સાથે બબાલ કરતા હોય તેવા CCTV સામે આવ્યા છે. તેમજ ગ્રામ્ય પોલીસમાં સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મહેસાણા અમદાવાદ રેલવે લાઇન પરનો મામલો સામે આવ્યો છે. રેલવે પુલ નીચે યુવકનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. કારમાં આવેલા અજાણ્યા યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ખારી નદી પર આવેલા રેલવે બ્રિજ નીચે લટકતો મૃતદેહ મળી આવ્યો હતો. અમરેલી જિલ્લાના લીલિયાના મોટા કણકોટ ગામના રેવન્યુમાંથી સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. સિંહણનો મૃતદેહ મળતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સિંહણનો મૃતદેહ લઈ પીએમ માટે એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે સિંહણના મોતનું કારણ જાણવા વન વિભાગે કવાયત હાથ ધરી છે. રાજકોટ મનપામાં એક્સ આર્મી મેનની ભરતીના ઇન્ટરવ્યુનો મામલો સામે આવ્યો હતો. મનપામાં એક્સ આર્મી મેનની 53 જગ્યા માટે ઇન્ટરવ્યુ રખાયા હતા, જેમાં એક પણ ઉમેદવાર આરએમસીમાં હાજર ન રહ્યા હતા, જેને લઈ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર એક પણ એક્સ આર્મી મેન કામ કરવા તૈયાર નથી. ગાંધીનગરમાં એના પડતર પ્રશ્નો સાથે જ્યારે એક્સ આર્મીમેનો નીકળ્યા ત્યારે પોલીસે જે એમની સાથે જે વર્તન કર્યું એ વર્તનની સામે એક્સ આર્મીમેનોની જે રેલી નીકળે છે એ રેલી પણ સમગ્ર ચાલીને સમગ્ર ગુજરાતની અંદર ફરે છે. ત્યારે એક પણ એક્સ આર્મીમેન આ 53 જગ્યાની અંદર હાજર નથી રહ્યા. એ સૂચવે છે કે ભારતીય જનતા પાર્ટી જે આર્મીમેન માટે વાતો કરે છે એમને કંઈ દેવાની વાત આવે તો એમની યારે અન્યાય થાય છે. એ આ વાતનો પુરાવો છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.